ચાલો મિત્રો, આજે આપણે બગીચાનો શૂટ લઈ રહ્યા છીએ. જોઈ શકો છો બગીચા થોડા ને આવું ઝાડું કંઈક ઝાડવું છે, આપણને ખબર નથી, ભૂલાઈ આપણે શૂટ લીધો પણ આવડતું નથી. તો જોઈ શકો છો વિડીયોમાં આપણે બગીચાનો આંબો પણ છે, આંબા છે, જોઈ શકો છો સેતુડી છે બાજુમાં, જોઈ શકો છો. અને આગળ ઝાડવા છે, જોઈ શકો છો. આજે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ ઝાડવાનો. આંબાનું ઝાડ પાછું આવ્યું છે તો પકડી અમારે ચોક બેઠા છે કોક પાયું, તો આપણે એને ઓળખતા નથી એ માટે. અને આગળ જઈ રહ્યા છીએ. ચલો, જોઈ શકો છો તમે આંબાનું ઝાડ છે. આંબો કોડાઈ ગયા છે હું, કેમ કે હવે ટૂંક સમયમાં અમે આવેલા જઈએ છીએ. હા, બીજું ઝાડવું આવ્યું છે કંઈક, આપણને ખબર નથી, નામ ન આવડે ને. નાળિયેરી છે, જોઈ શકો છો નાળિયેર આવેલા છે. તો આજે આપણે મકાન છે પણ જોઈ શકો છો ઈંદોરો પણ હતી બાજુમાં. જો નાળિયેર આવેલા છે. બગીચા ઉપર ચડવું પડે. ટાંકો હોય કે સ્વિમિંગ પુલ હોય, ટાંકો જ છે પાણીનો, એવો ટાંકો બનાવેલો છે એ લોકોએ. તો આ દાદા જો કંઈક કરી રહ્યા છે. અને આંબોનું ઝાડ આવી ગયું છે, પાછું ટાંકા ઉપર ચડીને શૂટ લીધો છે આપણે. જોઈ શકો છો બગીચો છે, બાજુમાં મકાન છે જો. અને આ પાણીનો ટાંકો છે. અને આ રૂમ છે બનાવેલી એ લોકોએ. તો આપણે ચોળી પણ આવેલી છે, જોઈ શકો છો વિડીયોમાં. ચોળી પણ આવે છે, એ ચોળી હાંજ પડી ગઈ છે, જોઈ શકો છો. તો અમારા વિડીયોને લાઈક અને શેર કરી દેજો, તમારા ગ્રુપમાં આગળ શેર કરતા રહેજો. થેન્ક યુ. જય માતાજી. હર હર મહાદેવ.